હેલો દોસ્તો, જય શ્રી રામ. હું પિયુષ ચોવટિયા અને આજે મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું તમને પહેલાં તો થોડા ઘણા પ્રશ્નો પૂછવા માગું છું કે પહેલા નંબરમાં તો આપણે મંદિરોમાં જઈએ, કોઈ ધાર્મિક સંસ્થા પર આપણે ફાળો લખાવીને દાન પૂન કરીએ, તો શું હકીકત ભગવાન છે? અને ભગવાન કદાચ છે તો ક્યાં છે? આ પ્રશ્નનો કોઈને જવાબ ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો, અને નકર હું વિડીયોને લાસ્ટમાં હું તમને કહીશ. અને બીજા નંબરમાં મિત્રો, માણસોની મજબૂરી હોય ક્યારેક, ભાઈ કઈ હદ સુધી હોય, ક્યાં સુધી માણસોની મજબૂરી હોય કોઈ પણ બાબતે. તો સૌપ્રથમ તો મિત્રો, આજે આપણે વાત કરીએ આજથી 22 થી 25 વર્ષ પહેલાંની. કે મિત્રો, આજથી 22-25 વર્ષ પહેલાં જોઈએ ને, તો મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી સમય બહુ જ ખરાબ હતો. અત્યારે તો આપણે જોઈએ ને તો બહુ જ આધુનિક ટેકનિકલ યુગ આવી ગયો છે, અને પહેલાં એમાંય કાંઈ હતું નહીં. મોટાભાગના પરિવારો મિત્રો પશુપાલન, ખેતીવાડી એ ઉપર આધારિત હતા. તો હવે મિત્રો ખૂબ જ સારો એવો સમય આવ્યો છે. તો આને આપણે સારો ગણવો કે ખરાબ ગણવો એમ? કારણ કે 20 થી 22-25 વર્ષ પહેલાં જોઈએ ને, તો આપણા જે વડવાઓ હતા, આપણા મા બાપ હતા, એની સિચ્યુએશન બહુ જ ખરાબ હતી. ખરાબ એટલે કહી શકાય ને કે ખાવાની ફાફા હતા. પછી બીજા નંબરમાં કોઈ સુખ સુવિધાઓ હતી નહીં. તો એ સમયમાં મિત્રો એટલા કામ પણ આવી હતા, કારણ કે એટલી આધુનિક જે મશીનરીઓ અત્યારે છે ને એમાં કાંઈ હતું નહીં. તો આપણા મા બાપ મિત્રો આપણે નાના હોય અને ખેતીવાડીએ વયા જાય, બધાને એટલું કામ હતું. હવેડે પાણી ભરવા જવું પડતું, ભાત કરવું પડે, ભાત લઈને વાડીએ જવું પડતું, આવીને ઢોર દોવાનું ને બધુંય. તો ઈ માયલું હવે કાંઈ કામ જ નથી એમ કહો તો હાલે. પરંતુ મિત્રો બીજી તરફ જોવા જઈએ ને તો સહનશીલતા હાવ કોઈનામાં નથી રહી. ઈગો હટ ફટાફટ કોકનો થઈ જાય. હવે 12 વાળાનો તો થઈ જાય વાંધો નહીં, ઘરનાનો ઈગો હટ થઈ જાય. આપણે મિત્રો જ્યારે સાવ નાના હતા કંઈ શું સુવિધા હતી? સારી એવી કોઈ હોસ્પિટલો, દવાખાના કાંઈ નહોતું, સારી એવી સ્કૂલ નહોતી. અને આપણે ઘણી વખત એવી જીદ કરીએ કે કોઈ વસ્તુ લેવા માટે, તો આપને ખબર ન હોય કે આપણા મા બાપ પાસે પૈસા છે નથી, કેવી રીતે આપને શું કરે છે. એ ગમે એ રીતે તમારી જીદ પૂરી કરવા માટે તમે બહુ જીદ કરો એટલે ઓછી ઉધારા પૈસા કરે, વ્યાજે લઈએ, ગમે એમ કરીને તમારી જીદ પૂરી કરતા. પ્લસ બીજા નંબરમાં તમારી તબિયત ખરાબ હોય કે રાતે, તો દેશી ઉપચાર આખી રાત બીજા રાત જાગે, તમારી સેવાઓ કરે. એવી રીતે મિત્રો આપણે મોટા થયા. અને મોટા થયા એટલે મિત્રો આપણે આપણા માવતરની જવાબદારી ક્યાં સુધી હોય કે જ્યાં સુધી આપણા મેરેજ થઈ જાય અને આપણે સારી રીતે કોઈ લાઈનમાં કેપેબલ ના થઈ જાય ત્યાં સુધી એની જવાબદારી હોય. અને ત્યાં સુધી તો મિત્રો એ આપણી ઉપર સપના જોતા હોય છે કે આપણો દીકરો કોઈ મોટો વ્યક્તિ બને, સારા એવા સુખ સુવિધાઓ બધી એને મળે, એની જે લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. એટલા માટે મિત્રો સારી એવી સ્કૂલમાં પૈસા હોય કે ન હોય, તમને સારું એવું એજ્યુકેશન આપ્યું હોય, અને જ્યારે મિત્રો આપણે કેપેબલ થઈ જાય, આપણા મેરેજ થઈ જાય, ત્યારબાદ સહનશીલતાને લીધે માત્ર કોઈને અત્યારે પોતાના મા બાપ નથી ગમતા, એની સેવાઓ કરવી નથી ગમતી. એને આપણી કરી વાંધો નહીં, આપણે એની કરવી કોઈને પસંદ નથી. તો આ કેટલું યોગ્ય છે મિત્રો?
હવે એનો સમય આવ્યો હોય અને એને તમારી ઉપર કંઈક આશા હોય, એને કાંઈ તમારું જોતું તો નથી, ઉલટાનું તમને બધું આખી જિંદગી એને ભેગું કરીને તમારી ઉપર કુરબાન કર્યું હોય, તમને આપી દીધું હોય, પછી એને તમારી ઉપર કેટલી આશા હોય કે તમે એને સારી રીતે સાચવો, એની સેવા કરો, એને કાંઈ જોતું નથી, કોઈ સુખ સુવિધા નથી જોતું, તમે એની સાથે બેસો, એ એને જોઈ છે. તો એ આપણે નથી આપી શકતા. તો આપણે દિવસે ને દિવસે જોઈએ ને તો વૃદ્ધાશ્રમ વધતા જાય છે. મને યાદ છે ત્યાં સુધી 26મી જાન્યુઆરી 2001માં ભૂકંપ આવ્યો હતો મિત્રો, અને ત્યારથી મિત્રો જેવું તેવું મને સાંભળે મોબાઈલની ધીમે ધીમે શરૂઆત થતી આવતી હતી. એ પહેલાં મોબાઈલ બને લગભગ કોઈ પાસે હતા નહીં, ધીમે ધીમે મોબાઈલની શરૂઆત થઈ, અને એ પછી મિત્રો એટલો બધો સમય પરિવર્તન આવ્યો. એટલો બધો સમય પરિવર્તન આવી જાય એ ખબર નહોતી એમ, કે માણાને એના પોતાના મા બાપે નડે એમ. આજે તમે કોઈ વ્યક્તિ હોય એના ઘણા બધા એવો અનુભવ કર્યો છે કે તો એના 50 કામ સારા કરો ને અને એક કામ તમારાથી ખરાબ થાય ને એટલે આખું સંબંધી બગાડી નાખતા હોય છે. તો મિત્રો તમારા મા બાપે તો આખી જિંદગી તમારા માટે કુરબાન કરી દીધી, પોતાની જે કાયમાં તમારી સેવાઓ કરવામાં, હાજા માંદા હોય, તમને સારું એવું વ્યક્તિત્વ અપાવવા માટે આખી જિંદગી પોતે કુરબાન કરી દીધી હોય. તો એક એ તમારા સારા માટે કંઈક કહેતા હોય તો એ કોઈને અત્યારે ગમતું નથી આજકાલની પેઢીઓને. એટલે આજે મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ એ છે, એક મેં જે વિડીયો જોયો ને તો ખૂબ જ દુઃખ થયું એમ. મહિપતસિંહ ચૌહાણનો વિડીયો હતો મિત્રો, લગભગ એને બધાય ઓળખતા છે. એ મિત્રો મહિપતસિંહ ચૌહાણ બહુ જ સારા એવા કાર્યો કરતા હોય છે, કે કોઈ બેસહારા દીકરીઓ હોય એના લગ્ન કરાવવા, કે વૃદ્ધ મા બાપને પોતે વૃદ્ધાશ્રમ બનાવીને પોતે એમાં સાચવે, એની સેવા કરે છે. બેસહારા કોઈ મા બાપ હોય કે જેને આગળ પાછળ કોઈ ન હોય, કોઈ કમાવાવાળું ન હોય, તેને સાચવે છે, તેની સેવા કરે છે. તો મિત્રો સૌપ્રથમ તો પહેલા એ વિડીયો તમે જુઓ. હેલો, હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો? મારી તમને જાણ કરવાની ફરજ છે, અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. ના ના, વાંધો નહીં, તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર, મારી બહુ મજબૂરીઓ છે. મજબૂરીઓ છે એમ? કઈ વાંધો નહીં, ચલો. હા ને ભાઈ, દીકરા સાથે વાતચીત કર્યા બાદ અમને આશા હતી કે કદાચ દીકરી આવશે. દીકરીને પણ ફોન કર્યો, દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે. ઓફ થઈ ગયા? તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ, નહીં આવી. હા ને, તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી? એને મૂકવા કોણ આવ્યું હતું બાપુ? એ છોકરો બનીને જ આવ્યો હતો ને, તો પછી એવું કીધું કે ડ્રાઈવર છે એવું કીધું. એ નહીં, તો હમણાં તમે સોમવારે છેલ્લો ફોન કર્યો ત્યારે ને. એ છોકરો આવ્યો પેલા કોણ મૂકવા આવ્યું હતું? યાદ નહીં કોણ મૂકવા આવ્યા, કે કેટલા મહિનાથી છે. તો તમને તો દર અઠવાડિયે કહીએ છીએ કે ભાઈ તબિયત ખરાબ છે, પણ તમારામાંથી કોઈને આવું ના હોય તો હું કરી બેઠો. ના બાપુ, સોરી, હું તો નહીં આવી શકું. કઈ ના આવી દીકરી, ના આવે દીકરો. અંતિમ ક્રિયા તો બધી અમે કરી દીધી, પણ આવી કેટલી માઓ હશે જે આવી પરિસ્થિતિની અંદર જિંદગી જીવી હશે. આ બતાવવાનું અને આ સંભળાવવાનું રીઝન એટલું જ છે કે યાર આપણી જે સંસ્કૃતિ છે, આપણો આ દેશ છે, એ કઈ દિશામાં જઈ રહ્યો છે. આવું જ ચાલતું રહેશે. આખી જિંદગી જેને પાલી પોસીને મોટા કર્યા છે એ એની અંતિમ ક્રિયા માટે પણ ના આવે, એને પાલાવા માટે પણ ના આવે, એની બીમારીની અંદર એની ઘડપણની લાઠી બનવા પણ તૈયાર નથી. શું આ જ દુનિયા છે? તો મિત્રો આ બહુ જ શરમજનક વાત કહેવાય કે એના દીકરા પાસે મજબૂરી હતી કે એની મા એક્સપાયર થઈ ગઈ ને જઈ ન હવે, અને એની દીકરીને મહિપતસિંહ કોલ કરે છે તો એ પણ ના પાડી દે છે કે જે મૂકવા આવ્યું હતું એ આવશે એમ. હવે જવાબ દેતા મિત્રો એને શરમ નથી આવતી, અચકાતા નથી.
અને પછી મિત્રો મંદિરોમાં જાય મને આ ઓલું નડે છે ને આ નડે છે ને હવે એમાં એ નડે જ બધું આખી જિંદગી ભાઈ. તમે કદાચ લાખો રૂપિયા કદાચ કમાતા હોય ને તો એ ધૂળ બરોબર છે. તમે ગમે એવડો પછી ફાળો લખાવવાનો, પૂન કરવાનો, મંદિરે માથા નમાવવાનું, એ કાંઈ કામનું નહીં. તમારા જે મેન ભગવાનને કોઈ જોયા જ નથી મિત્રો. પણ આપણે ઘરે આપણા જે મા બાપ છે ને એ જ આપણા ભગવાન છે. હવે એને તમે તર છોડીને તમે મંદિરમાં જાઓ છો તો તમે ક્યાં ભવે છૂટવાના આવો? એટલે આપણે કઈ દિશામાં જાય છે એ તમે જોવો. આ દુનિયાની વાહ હોય તમે હાલી નીકળો હાવ તો આ કેટલું યોગ્ય છે.